આજના આ રીલ્સમાં આપણે વાત કરીશું એક એવી વેબસાઇટ વિશે જે ખાસ કરીને આજકાલની જે સોશિયલ મીડિયા લાઈફ છે તેમાં લેડીઝ માટે ખૂબ જ મહત્ત્વની આ એક વેબસાઇટ છે. સૌપ્રથમ આ રીલ્સને સેવ એન્ડ શેર જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજકાલનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમાં ઘણા લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે અને તેનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. ઘણી જે દીકરીઓ છે જેમના ફોટા ઘણા લોકો ગેર ઉપયોગ કરે છે, તેમના ફોટોઝને એઆઈ થ્રુ ખોટા વિડીયો બનાવે છે અને તેને લીક કરે છે. ક્યારેક એમના ફોટોગ્રાફ્સ અને વિડીયો તેમના પરમિશન વગર ખોટી રીતે તેમના વાયરલ કરવામાં આવે છે અને આવું જ્યારે થાય છે ત્યારે તેમને કોઈ જાતનું બ્લેકમેલ કરવામાં આવે છે, કોઈ પણ રીતનું તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને આવા સમયે તેઓ કોઈને વાત નથી કરી શકતા અને ક્યારેક ખોટું પગલું પણ ભરી લેતા હોય છે. તો આવા સમયે હવે તમારે ડરવાની જરૂર નથી. જો તમારે કોઈ ફોટો કે વિડીયો આ રીતના વાયરલ થયો હોય ખોટી રીતે અને તમારા પરમિશન વગર કોઈને લીક કર્યો હોય અથવા તો તમારા ફોટો કે વિડીયોને કોઈને એઆઈ થ્રુ એડિટ કરીને કોઈ ખોટી રીતે તેનો દુરુપયોગ કર્યો હોય, તો આના માટે સૌપ્રથમ તમારે જે સ્ક્રીન પર વેબસાઇટ દેખાઈ રહી છે તે વેબસાઇટને તમારે ખાસ સેવ કરીને રાખવાની છે. આ જે પ્લેટફોર્મ છે તે છે stopncii.org. લીક કરેલા તમારા જે ફોટો કે વિડીયો છે તે ત્યાંથી તમે ડિલીટ કરાવી શકો છો અને તમારું જે પણ વ્યક્તિએ આ રીતનું અપલોડ કર્યો છે તેમના સામે તમે એક્શન પણ લઈ શકો છો. આ જે પ્લેટફોર્મ છે તેની સાથે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને થ્રેડ જેવા, જે ફેસબુક જેવા બીજા ઘણી એવી એપ્લિકેશનો છે જે તેમની સાથે જોડાઈ રહેલી છે. તો આ બધી એપ્લિકેશન ઉપર તમારો કોઈ ફોટો કે વિડીયો કોઈ પણ વ્યક્તિએ તમારે પરમિશન વગર અને ખોટી રીતે વિડીયો અપલોડ કર્યો હોય અને વાયરલ કર્યો હોય તો તેને તમે ત્યાંથી હટાવી શકો છો. પરંતુ આ જે વેબસાઇટ છે તે ત્યારે જ વર્ક કરશે જ્યારે આ વેબસાઇટ તે બધી જ એપ્લિકેશન સાથે જોડાયેલી હશે. પરંતુ જે સાઇડ આ વેબસાઇટ સાથે જોડાયેલી નથી અને ત્યાં તમારા જે ફોટો એન્ડ વિડીયો છે તેના માટે તમે શું કરશો? તો આ માટે તમારે 1930 ઉપર તમારે કોલ કરીને તમારે તમારી ફરિયાદ નોંધાવવાની રહેશે સાયબર ક્રાઇમ ઉપર. જો તમારી પાસે પણ આવું કંઈ થાય તો તમારે ડરવાની જરૂર નથી, કોઈ ખોટું પગલું ભરવાની જરૂર નથી. આ સિવાય પણ તમે ગૃહમંત્રીની જે પણ વેબસાઇટ છે સાયબર ક્રાઇમ government.in જે વેબસાઇટ છે ત્યાંની પર પણ તમે તમારી જે ફરિયાદ છે તે નોંધાવી શકો છો. તો આવા સમયે તમારે પેનિક કર્યા વિના તમારે તમારા જે પણ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે તેમની સાથે વાત કરીને આ રીતે ફરિયાદ નોંધાવવાની રહેશે. તો આ રીલ્સને તમે પણ શેર કરી લો અને સાથે તમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ એન્ડ તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો. આવી વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.